નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે દિલ્હીના મુખ્યમંત્રીઓની વાત કરવાના છીએ અને સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના સલાહકાર, એમની સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવનાર, નરેન્દ્ર મોદી સાથે ધંધાકીય વાતો કરનાર, નરેન્દ્ર મોદી એમના બાળકોને રમાડનાર એવા એલન મસ્ક, એમના જુઠ્ઠાણાઓની વાત કરવાના છીએ. દિલ્હીના મુખ્યમંત્રીઓ એટલે અરવિંદ કેજરીવાલ અને આતિશી. અરવિંદ કેજરીવાલ અને આતિશીએ એકાએક જાહેરાત કરી દીધી कि दिल्ली की नई बीजेपी सरकार ने बाबा साहब की फोटो हटाकर प्रधानमंत्री मोदी जी की फोटो लगा दी. ये सही नहीं है. इससे बाबा साहब के करोड़ों अनुयायियों को ठेस पहुंची है. मेरी बीजेपी से प्रार्थना है आप प्रधानमंत्री जी की फोटो लगा लीजिए, लेकिन बाबा साहब की फोटो मत हटाइए. अरविंद केजरीवाल આમે નાટક ચેટક માટે જાણીતા છે. કેટલું જુઠ્ઠાણું બોલે છે એની વાત આપણે આ તબક્કે કરવી નથી, પણ આ જુઠ્ઠાણું એમણે ઓક્યું છે અને એમના અનુગામી મુખ્યમંત્રી આતિશી એ પણ પાછળ કેમ રહી જાય. આતિશીએ પણ આ જ વાત કહીને ભારતીય જનતા પાર્ટીને દલિત વિરોધી અને શીખ વિરોધી જાહેર કરી દીધી છે. હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જાણે કે માત્ર દલિતોના નેતા હોય અને સરદાર ભગતસિંહ એ માત્ર શીખ હોય, શીખ ક્રાંતિકારી હોય. એ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી રહેલા આતિશીની સમજણ છે. એમની સમજણ ઉપર મને દયા આવે છે. આજે આ વાત એટલા માટે પણ કરવી પડે, અને આપણે તો જો સાચી વાત હોય તો કહીને રહેવાના છીએ. એ પછી આમ આદમી પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય. હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, એમના વિશે અમને કંઈ બહુ માન છે એવું નથી. રેખા ગુપ્તા કેટલી ગાળો ભાંડી શકે છે, હલકામાં હલકી ભાષા એ ટ્વીટ કરી શકે છે. એ તો અરવિંદ કેજરીવાલના માતુશ્રીની કોખને વિશે એમણે જે ટ્વીટ કર્યું હતું એના ઉપરથી તમને બધાને સમજાય એમ છે. મને લાગે છે કે આરએસએસ માંથી એમને આવા સંસ્કારો મળ્યા હોય તો મને છે ને ખરેખર આઘાત લાગે છે કે આરએસએસમાં આ પ્રકારના સંસ્કારો આપવામાં આવે છે. પરંતુ એ એક જુદી વાત છે. પણ આ રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે આરૂઢ થાય છે અને અમે એમના આ એપિસોડના થંબનેલની અંદર એમની તસવીર મૂકી છે, એમની ઓફિસની તસવીર મૂકી છે. અને એ તસવીરમાં તમને એક બાજુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દેખાશે, બીજી બાજુ તમને સરદાર ભગતસિંહ દેખાશે. એટલે કે કેજરીવાલ અને આતિશી, આ બંને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓએ જુઠ્ઠાણું ઓક્યું છે. એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. અને એ વાત તો આપણે કહેવી પડે, સાચી વાત તો કહેવી પડે. પછી એ ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય. અને આમ આદમી પાર્ટીની કઈ કક્ષા છે એ અને કઈ માનસિક વિકૃતિ છે એ આની અંદર દેખાય છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છબી મૂકી નથી. આમ આદમી પાર્ટીએ, એના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એમની તસવીર મૂકી નથી. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર મૂકી નથી. પરંતુ આ બેન શ્રી રેખા ગુપ્તા જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બને છે ત્યારે એ આ તસવીરો પણ મૂકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, માનનીય રાષ્ટ્રપતિજીની અને માનનીય વડાપ્રધાનની એ તસવીરો પણ પોતાના કક્ષમાં એ જરૂર ટાંગે છે. હા, એ જરૂર વાત છે કે
નરેન્દ્ર મોદી કે આરએસએસ એ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવામાં સંકોચ જરૂર અનુભવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીની જે સ્વીકૃતિ છે એ સ્વીકૃતિને કારણે એમણે મહાત્મા ગાંધીને વંદન કરવા પડે છે. ભલે એ નથુરામ ગોડસે ને ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદો એ પોતાના આરાધ્ય પુરુષ તરીકે લેખાવતા હોય, એ હત્યારાને એમણે છે ને પોતાના આરાધ્ય પુરુષ તરીકે સ્વીકાર્યો હોય, પરંતુ રાષ્ટ્રપિતા તો રાષ્ટ્રપિતા છે. અને મેં અગાઉ પણ કહ્યું હતું એમ, મહાત્મા ગાંધીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા જો કોઈએ કહીને આશીર્વાદ માંગ્યા હતા તો એ અંગ્રેજો સામે બર્માની સરહદેથી રંગૂનથી લડત શરૂ કરવા વખતે 1944માં નેતાજી સુભાષચંદ્ર બોઝે એ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે જાહેર કરીને એમના આશીર્વાદ માંગ્યા હતા કે અમારી લડાઈ જે છે એમાં અમને સફળતા મળે એવા આશીર્વાદ આપો અને અમે દિલ્હી સુધી ભારતને આઝાદી અપાવી શકીએ, દિલ્હી આવી શકીએ અને અંગ્રેજોને ખદેડી શકીએ. જ્યારે હિન્દુ મહાસભાના સાવરકર અને મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા એ અંગ્રેજોની કુર્નિશ બજાવતા હતા. અંગ્રેજો સાથે એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને હિન્દુ મહાસભા વાળાઓ, ડોક્ટર શ્યામા પ્રસાદ પણ હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા અને સાવરકરના આદેશથી બંગાળમાં, સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં હિન્દુ મહાસભા અને ઝીણાની મુસ્લિમ લીગની સંયુક્ત સરકારો હતી અને અંગ્રેજોની કુર્નિશ બજાવતી હતી. એ વાત તમારે બરાબર યાદ રાખવાની જરૂર છે. પરંતુ આજે રેખા ગુપ્તાની તસવીર જોઈને અમને એમ થયું કે અમારે એ વાત જે સાચી છે એ વાતને અમારે સ્પષ્ટ કરી દેવી જોઈએ, અને એટલા માટે જ અમે આ વાત સ્પષ્ટ કરીએ છીએ. બીજી એક વાત જે ટ્રમ્પભાઈએ વારંવાર કહી, આમ તો ટ્રમ્પભાઈ પણ જુઠ્ઠાણા ઓકવા માટે નરેન્દ્ર મોદીની જેમ જ બહુ જ માહિર છે. નરેન્દ્ર મોદી એમની તુલનામાં ક્યાંય આવી શકે નહીં એવી ટ્રમ્પભાઈની પ્રતિષ્ઠા છે જુઠ્ઠાણા ઓકવાની. અને ત્યાંના અખબારોએ એમની ગઈ વખતની જે ટર્મ હતી એ ટર્મની અંદર ન્યૂઝપેપરના પાનાના પાના ભરીને કયા દિવસે કયા જુઠ્ઠાણા એમણે ઓક્યા હતા એની નોંધ લીધી હતી, પ્રકાશિત કરી હતી. એ અમેરિકાની અંદર એ શક્ય બને છે. ભારતમાં નરેન્દ્રભાઈ જે જુઠ્ઠાણા ઓકે છે એ જુઠ્ઠાણા ઓકવા માટે પાનાના પાના ભરીને કોઈ અખબારની હેસિયત નથી કે પ્રકાશિત કરી શકે, કારણ કે ગોદી મીડિયા એ નરેન્દ્રભાઈની કુર્નિશ બજાવે છે પોતાના લાભાર્થે. પરંતુ આ ટ્રમ્પભાઈ અને એલન મસ્ક એમણે જે હમણાં જે જુઠ્ઠાણા ઓક્યા એમાં એમણે પહેલા એક જાહેર કર્યું કે $21 મિલિયન માય ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી અને ઇન્ડિયાને આપ્યા. અને બીજે દિવસે ટ્રમ્પભાઈએ પાછું કહ્યું કે $18 મિલિયન આપ્યા ઇન્ડિયાને. હકીકતમાં ભારતને આ ડોલર મળ્યા નથી એવા અત્યારના અહેવાલો છે. હવે એમાં કેટલું સત્ય છે એ તો કોંગ્રેસે માગણી કરી છે કે માનનીય વડાપ્રધાને એની તપાસ કરવી જોઈએ અને એમના મિત્ર માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ એમની પાસેથી ખુલાસો માંગવો જોઈએ જો એમનામાં હિંમત હોય તો. હકીકતમાં $29 મિલિયન અમેરિકાના યુએસએમાંથી બાઇડન ભાઈએ, જ્યારે રાષ્ટ્રપતિ બાઇડન હતા ત્યારે એમણે બાંગ્લાદેશને ટ્રાન્સફર કર્યા હતા. અને એ બાંગ્લાદેશમાં સરકાર જે શેખ હસીનાની સરકાર હતી, શેખ મુજીબુર રહેમાનના દીકરીની સરકાર હતી, ને એ પણ કંઈ બહુ લોકશાહીમાં માનનારા હતા એવું એ નથી. શેખ હસીના પણ એ જ લાગના હતા, કારણ કે એ પણ તાનાશાહ હતા અને વિપક્ષોનો અવાજ બંધ કરી દેવા માટે, એમને જેલમાં નાખી દેવા માટે અને પછી ચૂંટણી યોજવા માટે એ પોતે પણ હંમેશા તત્પર રહેતા હતા અને એ રીતે ચૂંટણી જીતતા હતા. જેમ ભારતમાં પણ
અત્યારે લોકશાહીનું જે રીતે ચૂંટણી પંચના સહયોગમાં જે રીતે હનન થઈ રહ્યું છે એ રીતે બાંગ્લાદેશમાં પણ એ સ્થિતિ નિર્માણ થતી હતી. એટલે એ 29 મિલિયન ડોલર અમેરિકાના નાણાંથી શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં આવી અને શેખ હસીનાએ પોતે પણ બહુ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાએ પોતાની સરકારને ઉથલાવી છે, કારણ કે અમેરિકાને એના કેટલાક ટાપુઓ જોઈતા હતા. એ ટાપુઓ એમને આપવા માટે શેખ હસીના તૈયાર નહોતા અને શેખ હસીનાની સરકારને ઉથલાવવા હતા. ત્યાં જે સરકાર આવી એ હવે પાકિસ્તાન પરસ્ત સરકાર થઈ ગઈ છે અને પાકિસ્તાન માંથી છૂટા પડેલા આ બાંગ્લાદેશ એને અને ઇસ્લામાબાદ ઢાકા અને ઇસ્લામાબાદના સંબંધો પણ મગમગતા થઈ ગયા છે અને અમેરિકા એ ત્યાં સત્તા પલટા માટે જવાબદાર હોવાનું બહુ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અમે સાચી વાત, ટકોરાબંધ વાત કહેવા માટે ટેવાયેલા છીએ. અમને છે ને આ પક્ષ કે તે પક્ષ સાથે કોઈ સંબંધ નથી અને એટલે જ અમે જે પક્ષની સાચી વાત હોય એ કહેવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. અમારા ધ્યાને સત્ય આવે ત્યારે અમે એ વાત આપની સમક્ષ મૂકીએ છીએ અને એ બાબતમાં મને લાગે છે કે નરેન્દ્ર મોદી કેમ ટ્રમ્પને કંઈ કહેવા માટે મિયાની મીંદડી થઈ જાય છે એ અમને સમજાતું નથી અને એવું જ શી જિનપિંગને કંઈ કહેવા માટે મિયાની મીંદડી થઈ જાય છે એ પણ અમને સમજાતું નથી. એટલે અમે આજે આ વાત બહુ સ્પષ્ટપણે કહી છે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.